દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોર્ડન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો એક ગંભીર અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। મંડોળ લુખડિયા ગામની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 360 બાળાઓમાંથી 50થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત સાંજના ભોજન બાદ અચાનક લથડતા તંત્રમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી। ભોજન બન્યું ઝેર, 50થી વધુ બાળકીઓ બીમાર, હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો। પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાર્થિનીઓએ સાંજના ભોજનમાં કઢી, ખીચડી, રોટલા અને ચણાનું શાક લીધું હતું। આ ભોજન આરોગ્યા બાદ અચાનક 50થી વધુ બાળકીઓને ઉલટી અને ગભરામણ થવા લાગી। પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। એક પછી એક એમ્બ્યુલન્સોના સતત સાયરનથી લીમખેડા પંથકમાં ભય અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું હતું। તમામ બીમાર બાળકીઓને તાત્કાલિક લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। તંત્ર હરકતમાં, પ્રાંત અધિકારી દોડી આવ્યા। હોસ્પિટલમાં હાલ તમામ બાળકીઓની સારવાર ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર કુલ 56 બાળકીઓની હાલત સુધારા પર છે, પરંતુ કેટલીક બાળકીઓને વોમિટિંગ અને ડાયરિયાની વધુ ગંભીર અસર હોવાથી તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે।